નમસ્કાર, ભાગીદારમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. દર્શક મિત્રો, કોઈ સ્વાર્થ વિના ભલાઈ કરીએ તો સ્વભાવમાં રહેલા બધા જ અવગુણ દૂર થઈ જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગીદાર. ભાગીદારમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ, તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ, તારીખ આવે છે 5 ફેબ્રુઆરી 2026, 5/2/26. આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ, તિથિ ચોથ છે. આજે છે મહાવદ ચોથ. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, યોગ સુકર્મા અને કર્ણ બવ આવે છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે સંકષ્ટ ચતુર્થી. ભગવાન ગણપતિની ઉપાસના માટેની શ્રેષ્ઠ તિથિ છે આજે. ઉપરાંત તે ચંદ્રોદય દર્શન કરવાના હોય છે. તેનો સમયની વાત કરીએ તો રાત્રે 9:48 ચંદ્રોદય થવાનો છે. આજે શુક્ર છે તે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે રાત્રે 1:19. જી, હવે જાણીએ આજની વાસ્તુ ટીપ. હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે કારકિર્દીના અવરોધો દૂર કરવા માટે અને પ્રગતિ કરવા માટે વાસ્તુશાસ્ત્ર એ ખૂબ જ ઉપયોગી છે. વાસ્તુશાસ્ત્ર જે બતાવે છે કે તમે જે પણ જગ્યાએ કાર્ય કરતા હો, જે ઓફિસમાં બેસતા હોય, તમે કોઈ જગ્યાએ જોબ પણ કરતા હોય, તમારી જે જગ્યા હોય, ટેબલ હોય, ડેસ્ક હોય, તે છે એ એકદમ સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખો, આયોજનબદ્ધ રાખવા પ્રયત્ન કરો. ઉપરાંત ત્યાં આગળ જે છે તમારું જે ડેસ્ક જે છે, જો તમારા ઓફિસના જગ્યાના પશ્ચિમ કે દક્ષિણ ભાગમાં હોય તો એ તમારા માટે વધુ સારું છે. તમે બહુ સારી રીતે કાર્ય કરી શકો છો, તમારામાં સ્થિરતા પણ બહુ સારી આવે છે અને કારકિર્દી છે તેમાં પ્રગતિની તકો પણ આવતી હોય છે. એક કોલર જોડાયા છે, પ્રીતિબેન. પ્રીતિબેન, જન્મ તારીખ જણાવશો? પ્રીતિબેન, તમારો અવાજ નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? તમારો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. ફરી એકવાર જણાવવાનો ટ્રાય કરશો? 9/3/1974. જી, સમય કયો છે? સવારે 9:45. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવશો? મારે ટ્યુશન ક્લાસ ઘરે ચાલુ કરવા છે. જી, થઈ શકશે કે શેના ટ્યુશન ક્લાસ ચાલુ કરવા છે આપે? સ્કૂલના છોકરાઓને ભણાવવા. છોકરાઓને ભણવા માટે, શિક્ષણ માટે. હાજી, જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે અને સમય કેવો ચાલે છે આપણો. મેષ લગ્નની કુંડળી આવે છે. રાશિ આપની કન્યા રાશિ આવે છે. અત્યારે કન્યા રાશિ છે તેના માટે થોડુંક જે આયોજન કરી શકાય તેવો સમય ચાલી રહ્યો છે. શનિ મહારાજની 12મી સ્થિતિ જે છે અને રાશિથી 7મી સ્થિતિ છે, એટલે તકો ઊભી થઈ શકે તેવું છે અત્યારે. પણ એમ કહેવાય કે થોડોક સંઘર્ષનું તૈયારી રાખવી પડશે, થોડું વિલંબ રહેશે ખરો. એપ્રિલ મહિના બાદ, મે મહિના બાદ આપણા માટે વધારે સારું રહી શકે તેવું છે. અત્યારે ગુરુ મહારાજની દશા ચાલી રહી છે એટલે એ તમને ફળદાયી નીવડી શકે એમ છે. ગુરુ મહારાજ આપના લાભસ્થાનમાં છે. પણ હા, કુંડળીમાં 2 વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું પડે એવું છે. પહેલી વસ્તુ કે આપણી કુંડળીમાં પ્રબળ શાપિત દોષ છે, તે તમારા પુરુષાર્થના સ્થાનમાં છે, એટલે જ્યાં તમે મહેનત કરો તેમાં છે. એટલે મહેનત તમે કરો પણ જોઈએ તેવું ફળ મળે ને, અથવા તો ઘણીવાર ધાર્યા કરતાં કંઈક અલગ જ થતું હોય તેવું તમારા માટે બની શકતું હોય, તો બીજો લાભ લોકો લઈ જાય તેવું બને. તો શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ
વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું કે નિયમિત મહાદેવજીની ઉપાસના કરો અને પીપળાને જળ ચડાવો. આટલું જો તમે કરશો તો તમારી અનુકૂળતા વધી શકશે. જી, હવે વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે, પણ વધારે પડતું મનોબળ સ્ટ્રોંગ થાય એની અસર તમારા અંગત જીવનમાં પડી શકે. જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થાય, એટલે આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી લેવાના છે. એટલે એમ કહેવાય કે દિલથી નહીં પણ દિમાગથી આજે નિર્ણય લેજો. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો મહત્વનો નિર્ણય લેવાય તેવો દિવસ છે. આજે અગત્યના કોઈ કાર્ય હોય તો હાથ પર લઈ શકો છો. બાળકો માટે, સંતાનો માટે સમય આપવો જરૂરી છે આજે. હા, ખર્ચ પર ધ્યાન આપજો, નહીં તો પછી ક્યાંક બજેટ ડિસ્ટર્બ થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે આજે. થોડું દ્વિધામાં રહેવાશે, માટે અગત્યનું કાર્ય કરવાનું હોય તો જાતે નિર્ણય ન લેતા કે જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. હા, ઓળખાણમાં થોડું ધ્યાન રાખવું પડે તેવો તમારો દિવસ છે અને પ્રવાસનું આયોજન શક્ય છે. હર્ષિતભાઈ, વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવું દિવસ છે, પણ નવી શરૂઆત કરવા જતા હોય તો ટાળવાની સલાહ છે. થોડું વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ જરૂરી છે. હા, આજે થોડી માનસિક અશાંતિ રહે તેવું છે, એટલે થોડું રિલેક્સ રહેવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે થોડી ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે વિચારો તમારા થોડા ધ્યાન રાખજો. હા, પણ સારી વાત એ પણ છે કે આર્થિક લાભની સંભાવના ફળવા જઈ રહી છે. કોઈ જૂની યાદો તાજી થાય, ઘણા સમયથી કોઈ વસ્તુ ના મળી હોય તો મળે, અથવા કોઈ વ્યક્તિ સાથે મુલાકાત કે વાતચીત થાય તેવું પણ આજે બની શકે. હવે વાત કરીએ કન્યા રાશિની, જેના નામાક્ષર છે પઠ અને અણ. તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે આજે. એ સારી વાત છે, પણ વિવાદનું ધ્યાન રાખજો. વિવાદ વકરી શકે, એટલે બને તો આજે દૂર જ રહેવા પ્રયત્ન કરજો. કોઈ તારીખ પડે તો નવી તારીખ લઈ લેજો આજે. હા, સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, યાત્રા પર્યટનમાં આનંદ આવે તેવો દિવસ છે, એટલે કે બહાર હરવા ફરવાનું હોય પ્લાનિંગ તો ચોક્કસ આજે આપ કરી લેજો. ઉપરાંત જો વાત કરીએ કે આર્થિક ક્ષેત્રે તમારે અનુકૂળતા વધવાની છે, એટલે આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, પ્લાનિંગ કરવાનું હોય કંઈક, તો આજે ચોક્કસ એના બાબતે આજે સમય આપજો. હા, પણ છુપા શત્રુઓથી સાવધ રહેજો. તમે અગત્યની વાત બહાર ન જાય તેનું તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે વાત કરીએ તબિયતની કાળજી રાખવાની છે. થોડું તબિયતના ભોગે કશું ના કરતા રિલેક્સ રહેજો. આજે તમારા જીવનને બેલેન્સ રાખવા પ્રયત્ન કરજો. હા, નવા આયોજનમાં સફળતા છે. નવું કંઈ કરવું હોય તો સારું છે, પણ વાહન ચલાવતા સંભાળવાની જરૂર છે. હવે ધનુ રાશિ, ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભ, દ, ફ અને ઢ. આજે હળવાશ અનુભવ હશે. કોઈને કોઈ રીતે એમ લાગશે કે કંઈક ભાર હળવો થયો, સ્ટ્રેસ ઓછું થયું તેવું બનશે, પણ વધારે પડતા હળવા ન થઈ જતા. પોતાનું કામકાજ હોય, વ્યવસાય હોય, તેમાં તકેદારી રાખવી જરૂરી છે. અને સારી વાત આજે છે કે તમારી પોતાની આવડતથી સફળતા રહેવાની છે. જી, એક કોલર જોડાયા છે વિજયભાઈ. વિજયભાઈ, જન્મ તારીખ જણાવશો? 4/1/93. જી, સમય કયો છે સમય સાંજે 6:30. અને સ્થળ કયું છે? સ્થળ છે દિલ્હી. પ્રશ્ન જણાવશો? એમનું આગળનું ભવિષ્ય પૂછવું છે, અને કેમ કે એમને થોડી તબિયત હે ને બરોબર નહીં રહેતી. ભાઈ, આ કોના વિશે પ્રશ્ન છે? અને એ ભાઈ મારી વાઈફ છે. અને એ શું કરે છે? એ કઈ નહીં, હાઉસ વાઈફ જ છે. શું તકલીફ શું છે? એને કમરમાં દુખાવો વધારે થાય છે, બેક પેન વધારે પડતી થાય છે. સારું, જોઈ લઈએ આપણે કે ગ્રહોની સ્થિતિ શું કહે છે, કુંડળી શું કહે છે. સ્પષ્ટ પ્રશ્ન હોય તો જ સ્પષ્ટ રીતે તમને માર્ગદર્શન આપી શકાય. કર્ક લગ્નની કુંડળી આવે છે.
લગ્નનો સ્વામી ચંદ્ર જે છે તે કર્મસ્થાનમાં છે. એટલે આવા વ્યક્તિ માટે એમ કહેવાય કે જ્યારે લગ્ન અને કર્મનું જોડાણ થતું હોય તો એવા વ્યક્તિઓએ એમ કહેવાય કે નવરા નહીં બેસી રહ્યા, થોડી કોઈને કોઈ રીતે એક્ટિવિટી કરો. ખાલી હાઉસવાઈફ કે રહે તે એટલું સજેસ્ટેડ નથી. આવા વ્યક્તિ જેટલા એક્ટિવ રહેશે એટલું તેમના જીવનમાં સારું રહેશે. સમજ્યા? શારીરિક માનસિક બંને રીતે તેમને રહેશે. થોડું માનસિક જ અસરો આ કુંડલીમાં અત્યારે જોવા વધારે મળી રહી છે. રાહુની દશા ચાલી રહી છે. રાહુ મહારાજ પંચમ સ્થાનમાં છે. આ કુંડલીમાં પિતૃદોષ છે તો એની અસર પણ આમાં દેખાઈ રહી છે. એટલે થોડુંક ધ્યાન તો રાખવું પડશે. પણ તેમ છતાં એમ કહેવાય કે ગ્રહોનું આકલન કરીએ તો માનસિક અસર વધારે શરીર પર પડી રહ્યો તેવું લાગે છે. વિચારોની દ્વિધા છે. હજી પણ થોડો સાચવવાનો સમય છે, કારણ કે રાહુની સ્થિતિ છે તે નબળી છે. એટલે 2026માં થોડું ધ્યાન રાખજો અને કંઈ પણ ઉપાય ઉપચાર કરો તો 2 વાર ચેક કરાવજો. ઉતાવળે નિર્ણય ન લેતા, કારણ કે જ્યારે રાહુની અસર કોઈ પણ રીતે જીવનમાં વધારે પ્રભાવશાળી હોય ને તે સમયે ભ્રમની સ્થિતિ પેદા કરે છે. તો કોઈક વાર એવો રિપોર્ટ બરોબર ના આવે તેવું પણ બનતું હોય છે. એટલે તકલીફ કંઈ હોય પણ તેનું કારણ બીજું હોવાની પણ સંભાવના હોય છે. ઉપાયમાં 2 વસ્તુ આપે ખાસ કરવાની જરૂર છે. આપણે હનુમાનજી છે તેમની ઉપાસના કરે વિશેષ રૂપે, બરાબર છે, અને હનુમાન ચાલીસાનો ઘરમાં પાઠ કરો, ગુગળનો ધૂપ કરો. બીજું એમની સૂવાની દિશા ચેક કરો કે માથું કઈ બાજુ રાખીને સૂઈ જાય છે. જુઓ, સૂવા માટેની સૌથી ઉત્તમ દિશા છે તે માથું દક્ષિણ તરફ રાખીને સૂઈ જાઓ અથવા તો પૂર્વ તરફ રાખીને. એ કરવાથી ઘણો ફેર પડી શકે તેવું છે. અને બીજું, તમારા કુળદેવીને પ્રાર્થના કરો, બરાબર છે, તો એનાથી એને અનુકૂળતા વધી શકશે. જી, એક કોલર જોડાયા છે, મયુરભાઈ. મયુરભાઈ, જન્મ તારીખ કઈ છે? 2/59. ફરી એકવાર જણાવશો? ફરી એકવાર જણાવશો? 2/59. તમારી આખી જન્મ તારીખ જણાવશો? હા, 2/9/1959. 2/9/1959. ઓકે. જન્મ સમય જણાવશો? સમય તો ખ્યાલ નથી. સ્થળ કયું છે? એક મિનિટ, મારો સનનું તમને એક એનું જોવા, મારું તો એ જ થઈ જાય. સન માટે એમને આખું પરફેક્ટ તારીખ તમને. તો એમની જન્મ તારીખ કઈ છે? એમની છે ને 4/11/1990. જી. જન્મ સમય જણાવશો? બપોરના 12:30 ને રવિવાર. અને સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એવું છે કે ધંધામાં ખૂબ મહેનત કરે ઘણા છેલ્લા 7 વર્ષથી ક્યાંય અનુકૂળ આવતું નથી, ગોઠવાતું નથી. ઘણી મહેનત કરવી છે. શેનો ધંધો કરે છે ભાઈ? ના, ગોઠવાતું જ નથી કઈ. ટ્રાય કરવી છે, મહેનત કરી, વળી આગળ હાલતું જ નથી. શું કરે છે? શું એ અત્યારે તો શું છે, ખેતીનું કરે. હા, બરોબર છે. એટલે કામકાજ બાબતે આપનો પ્રશ્ન છે એવું છે? જી. જોઈ લઈએ કે શું છે કુંડળી કહી રહી છે. મકર લગ્નની કુંડળી આવી રહી છે. કર્મસ્થાનનો અધિપતિ શુક્ર તુલા રાશિનો ઉચ્ચનો થયેલો છે, પણ બાજુમાં સૂર્ય હોવાને કારણે શુક્ર છે તે તેનું બળ ગુમાવી રહેલો છે, નિર્બળ છે, અસ્તનો છે, અને તેના કારણે જ આ કર્મ છે થોડુંક નબળું પડી રહ્યું છે. સાથે બુધ ગ્રહ છે તે પણ અસ્તનો છે. બુધ ગ્રહ કુંડળીમાં લાભસ્થાનનો સ્વામી છે, એટલે કર્મ અને લાભ બંને નબળા પડ્યા છે. અને શુભતાનો કારક જે જીવનનો સૌ પ્રમાણે શુભતા લાવે તે ગુરુ ગ્રહ કેતુ સાથે સપ્તમ સ્થાનમાં ચાંડાળ દોષ બનાવી રહ્યો છે. એટલે અંગત જીવનમાં પણ તેને કોઈ પ્રતિકૂળતા રહી શકે તેવું છે. એટલે આપે 2 વસ્તુ ખાસ કરાવજો. પહેલી વસ્તુ કે ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને શુક્ર ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે તો સારું રહેશે. અત્યારે રાહુની જ દશા ચાલી રહી છે, એટલે રાહુ મહારાજ છે તે ફળદાયી રહેતા હોય છે, પણ બીજી પ્રતિકૂળતા દૂર થાય તે વધારે સારું છે. અન્ય કોલર છે, શિરીષભાઈ જોડાયા છે. શિરીષભાઈ, જન્મ તારીખ જણાવશો? 22 જુલાઈ 1985. સમય કયો છે? સવારના 9:30 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ વડોદરા. પ્રશ્ન કયો છે? હસીબભાઈ, મને છે ને અસ્થમાનો પ્રોબ્લેમ છે અને છેલ્લા 18 વર્ષથી પ્રોબ્લેમ છે. તો હવે આનું નિરાકરણ નથી આવતું, એટલે મેં દવા બહુ કરાઈ બધી, તો એનું કંઈક માર્ગદર્શન હોય તો તમે આપજો ને.
સારું. અને બીજું મારા લગ્ન નથી થતા આના લીધે. હા, અષ્ટમાં છે એટલે એટલે એ રીતે પણ તમે મને માર્ગદર્શન આપજો. તમે શું કરો છો ભાઈ? હું વડોદરામાં જીઆઈડીસી, વડોદરા મકરવા જીઆઈડીસી છે ત્યાં હું છે ને એકાઉન્ટન્ટની જોબ કરું છું. સારું. ઓકે, જોઈ લઈએ. ચાલો આપણે કુંડળી તમારી આવી રહી છે, સિંહ લગ્નની આવે છે, સિંહ રાશિ પણ તમારી છે. સિંહ રાશિને અત્યારે નાની પનોતી ચાલે છે એટલે એના ઉપાય ખાસ કરજો. હનુમાનજીની ઉપાસના વિશેષ કરજો. રોગ સ્થાનમાં તકલીફ દેખાઈ રહી છે કારણ કે 3 વસ્તુ છે. જો પહેલી વસ્તુ તમને કીધું કે તમારે જે પનોતી ચાલે છે, બીજી વસ્તુ કે છે તમારું ગળાનું સ્થાન, ફેફસાનું સ્થાન જે કે અસ્તમાન સ્થાન, બરાબર છે, એ ત્રીજું સ્થાન કહેવાય. ત્રીજા સ્થાનમાં કેતુ અને શનિનો પ્રબળ શ્રાપિત દોષ છે, બરાબર છે, એટલે એનું નિવારણ કરાવવું તમારા માટે ખૂબ જરૂરી છે. અને આ વિદ્વાનનું માર્ગદર્શન લઈને આગળ વધજો આ બધી બાબતમાં, કારણ કે તમારા માટે જીવન માટે અગત્યનું છે. અને ત્રીજી વસ્તુ એ છે કે રોગસ્થાનમાં ગુરુ મહારાજ બેઠા છે પણ મકર રાશિમાં નીચના થઈને બેઠા છે, બરાબર છે, એટલે એની પણ અસર જોવા મળે છે. એટલે આપ શ્રાપિત દોષ છે તેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ પણ માર્ગદર્શન લઈને આગળ વધજો. એનું મુહૂર્ત બહુ વ્યવસ્થિત કાઢીને આગળ વધાય, બરાબર છે. અને બીજું, ગુરુ ગ્રહના જપ કરો, બને તેટલા વધારે જપ કરો, બરાબર છે, ગુરુના. અને દત્ત બાવનીનો પાઠ કરો, દરરોજ 1 વાર કરો, સવાર સાંજ. અને સમય હોય તો ગુરુવારે 52 દત્ત બાવની કરો, પ્રાર્થના કરો. અને સૌથી અગત્યનું એ કે તમારા ઘર જે છે તેમાં ઉત્તર દિશા અને ઈશાન દિશામાં કોઈ વાસ્તુ દોષ હોય તેવું બની શકે તો તે દૂર કરો. અને સુવાની દિશા દક્ષિણ કે પૂર્વ તરફ માથું રાખીને રાખશો તો એ અનુકૂળતા વધી શકશે. જી, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ મકર રાશિની, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આજે વ્યસ્ત દિવસ છે, કામકાજમાં તમારે બિઝી રહેવું પડશે. એના કારણે એમ બને કે અંગત જીવન, દાંપત્ય જીવનમાં ક્યાંક પ્રતિકૂળતા જોવા મળી શકે. આજે સલાહ છે કે રોકાણો ટાળજો. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, મહેનતનું ફળ મળવાનું છે આજે, એટલે મહેનત કરી લેજો તમારે જો ફળ જોઈતું હોય તો. બાળકો માટે સમય કાઢજો. હા, કોઈ રીતે અનપેક્ષિત અચાનક લાભ થાય તેવું પણ આજે બની શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે થોડો, એટલે થોડો રિલેક્સ રહેજો. યોગ, પ્રાણાયામ, કસરત કરજો. કામકાજના ક્ષેત્રે તમને સહકાર મળવાનો છે એટલે એક્ટિવ રહેજો આજે. જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નો હશે, ઉકેલ તરફ આગળ વધી શકાશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.